હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ માય ન્યૂ વિડીયો. મિત્રો, ઉત્તર ગુજરાતના નામચીન અને સાબરકાંઠાના ફેમસ મેળા જાદરની આજે હું તમને મુલાકાત કરાવવાનો છું. જી હા, આજના વિડીયોમાં આપણે જાદરની મેળા શેર કરીશું. અહીં મુદ્રણેશ્વર મહાદેવનું મંદિર છે, તેના પહેલાં આપણે દર્શન કરીશું. ત્યારબાદ આ મેળાની શેર કરાવીશ. કેવો છે મેળો, શું છે ટિકિટનો પ્રાઇસ અને એક્ઝેક્ટલી આ મેળો કેટલા દિવસ ભરાય છે, તમામ પ્રકારની માહિતી હું તમને આ વિડીયોમાં આપવાનું છું. તો વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો. ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ મેળાનો વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો તે પણ કોમેન્ટ કરજો અને તમે મેળામાં આવ્યા છો કે નહીં તે પણ કોમેન્ટ કરજો. તો વિડીયો ગમે તો લાઇક કરજો, શેર કરજો. ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં. શરૂ કરીએ આપણા વિડીયોની સફળતા. તો ફાઇનલ મિત્રો, આપણે મેળામાં પહોંચી ગયા છે. પહેલાં આપણે કહી શકાય કે મુદ્રણેશ્વર મહાદેવના દર્શન કરીશું, મંદિરનો તમને બતાવીશું, તમને પણ દર્શન કરાવીએ અને પછી આપણે મેળામાં જઈશું. તો ચાલો પહેલાં દર્શન કરી લઈએ. જતાં પહેલાં તો શ્રીફળ વગેરે લેવું હોય, પૂજા પણ અહીંથી મળી જશે, અગરબત્તીને વગર ખાસી બધી દુકાનો છે. અને સામે છે મંદિર. મંદિર પરિસરમાં આવ્યું છે કે જોઈ શકો છો, સામે મંદિર છે અને પ્રસાદ પણ મળે છે. પહેલાં આપણે દર્શન કરી લઈએ મંદિરના અને તમને મંદિર બતાવું કેવું છે મંદિર. મંદિરને સરસ રીતે શણગારવામાં આવ્યું છે. જોઈ શકો તમને અહીંયા ઉમિયા માતાજીની પ્રતિમા જોવા મળે છે. પછી ભગવાન દત્તાત્રેય અને લક્ષ્મીનારાયણ ભગવાનની મૂર્તિ છે અને મુદ્રણેશ્વર મહાદેવના દર્શન કરાવી દઉં તમને. ફાઇનલી મિત્રો, મેળાની શરૂઆત થઈ ગઈ છે. જોઈ શકો છો, નાની અમથી વસ્તુઓ મળવાનું, તોરણ છે, કિચન છે, બધું મળવાનું શરૂ થઈ ગયું છે અને પબ્લિક પણ મેળામાં જોવા મળે છે. આ નામલા ખાવા વગેરે આવે છે, એ છે મોજા છે. હવે ફાઇનલી જ્યાં મોટી ચકડોરો છે, મોતનો કૂવો છે, પછી મોટી રાઈડ છે, તે જગ્યાએ હું તમને લઈ જઈશ. એટલે આપણે જોઈ લઈએ. જોઈ શકો છો, નાના બાળકો માટે સરસ મજાના ખાટલા છે અને નાના બાળકોના રમકડા જોવા મળે છે. અહીંયા જો વરસાદના કારણે પાણી ફૂલ છે, તો વહી રહ્યું છે પ્રવાહ પાણીનો, જોઈ શકો છો. ફાઇનલી મેળામાં જે બધી રાઈડો છે, ચકડોળ છે, ત્યાં અંદર એન્ટ્રી મેળવવાની છે, તે જગ્યાએ આપણે ઊભા છે. જોઈ શકો છો, શ્રી મુદ્રણેશ્વર મહાદેવના મેળામાં આપનું સૌનું સ્વાગત છે. તો ચાલો હવે આપણે અંદર જઈએ. બહાર થોડી દુકાનો પર છે સરસ મજાની, જોઈ શકો છો, તે પછી જોઈશું. પહેલાં આપણે અંદર જઈએ. રાઇડ છે, બધી ઘર વસ્તુઓ મળે છે સારી સારી, તે જોઈએ અને તમને મેળાને આખી શેર કરાવું. શું ભાવ, ટિકિટનો દર છે, તમામ વસ્તુ આપણે અંદર જઈ જોઈએ. એટલે આપણે અંદર આવી ચૂક્યા છે. હવે આખી મેળાને આપણે ધીરે ધીરે પહેલાં શેર કરીએ અને તમને વસ્તુ બતાવું. ચકડોળ સામે જોઈ શકાય, સરસ મજાની. અહીંયા સારી એમથી બેગ મળે છે, જોઈ શકાય. ગર્લ્સ માટે બેગ છે, કટલરીનો સામાન છે, તમામ વસ્તુ મળે છે. સારી સારી વસ્તુ આપણે આ મેળામાં જોવાના છીએ. અને જોઈ શકો છો, લેડીઝ ઘડિયાળ પણ સરસ મજાની મળી રહી છે. લેડીઝો માટે સરસ મજાની ઘડિયાળો જોઈ શકો છો. અલગ અલગ વેરાયટી, જેન્ટ્સની પણ છે, લેડીઝની છે, બંનેની ભેગી છે. અને અહીંયા જો નાના બાળકો ખુશ થઈ જાય તેવું વસ્તુ તમને મળે છે. શું ભાવ છે ભૈયા? 50 રૂપિયામાં મળી જાય છે, જોઈ શકો, સરસ મજાનો. અને નાના તમારી બાળકીઓ માટે જોઈ શકો છો, ડ્રેસ જોઈતા હોય, ફ્રોક જોઈતા હોય તો પણ મળી રહે છે. અને જો ગર્લ્સ માટે સરસ મજાની બેગ મળી રહી છે, અલગ અલગ વેરાયટીમાં ચોઈસ કરી શકો, સરસ મજાની. શકો છો, આ ડિસ્કો ડાન્સર રાઈડ છે, જોઈ શકો છો. બ્રેક ડાન્સ, જે સરસ મજાની તમને બેસવાને એન્જોય કરી શકો તેવી પ્રકારની આ રાઈડ છે. સામે છે ચકડોળ, જોઈ શકો છો, 1 2, આ વખતે 2 ચકડોળ છે. અને હોડિયા છે, પછી ડિસ્કોવાળી આ રાઈડ છે. તમામ વસ્તુ તો આપણે જોઈએ. શું પ્રાઇસ છે પૂછી લઈએ. શું ભાવ છે ટિકિટનો? હા, 30 રૂપિયા. તો મિત્રો, એક ટિકિટના 30 રૂપિયા છે એક જણાના. અને આ પ્રકારની રાઈડ છે.
શકો સરસ મજાની રાઈડ છે, લોકો એન્જોય કરી રહ્યા છે અને સરસ મજાનો નજારો પણ તમે જોઈ શકાય છે અને લોકો ફૂલ એન્જોય કરી રહ્યા છે રાઈડ. આ વખતે ટિકિટનો દર માત્ર 30 રૂપિયા છે. તમને જણાવી દો, જોઈ શકો સરસ મજાની આ ચકડોળ છે. તો મિત્રો અલગ અલગ રાઈડો તમને જોવા મળશે. મેળામાં પબ્લિક શરૂ થઈ ગઈ છે અને ખાસી બધી પબ્લિક પણ છે. હવે જેમ નાઇટ જશે તેમ પબ્લિકનું આવવાનું પ્રમાણ વધશે. આ જોઈ શકો છો દોડ્યું છે, આ જોઈ શકાય છે. તો જોઈ શકો છો ઓડિયામાં લોકો એન્જોય કરી રહ્યા છે અને લોકો અલગ અલગ પ્રકારની રાઇડનું પોતાનું એન્જોયમેન્ટ લે છે. નાના બાળકોની પણ છે અને મેળામાં ખિસ્સા ખાતરોથી સાવધાન થઈ સૂચના પણ મૂકેલી છે અને અલગ અલગ કહેવાય આ વખતે ચકડોળો અલગ અલગ પ્રમાણે છે. ઊંચી 2 જેવી છે અને આ બીજી છે એક આડી, પછી એક બીજી પણ આ પણ ચકડોળ છે. જોઈ શકો આ ચકડોળ સરસ મજાની છે. જોઈ શકો તમને બતાવી દો 30 રૂપિયા જેટલો ટિકિટનો જ ભાવ છે, વધારે નથી. જોઈ શકો છો કે ચકડોળમાં લોકો બેસવા માટે લાઇનમાં લાગી ગયા છે ને આ પણ ચકડોળ જોયું સરસ મજાની. નાના બાળકો અને મોટા ઉંમરલાયક પણ એન્જોય કરી શકે તે પ્રકારની ચકડોળ છે. જોઈ શકો છો સરસ મજાની બેસવાની મજા આવે. નાના મોટા તમામ લોકો બેસી શકે. નાના બાળકોની રાઇડ છે અલગ અલગ ત્યાં પણ છે, એટલે નાના બાળકો એન્જોય કરી શકે તે માટે છે. બધું મિત્રો મગતા કુવા માટે જોવાઈ ગયા છે. ટૂંક સમયમાં શરૂ થાય છે. જોઈ શકો કાર છે અને ગાડી છે, બાઇક, અને ટૂંક સમયમાં શરૂ થશે. જોઈ શકો ખાસી બધી પબ્લિક આવી જશે. તમને પણ બતાવીશું, એન્જોય કરી શકશો તમે પણ. આપણે જોઈ શકો છો ગાડી ચલાવવાળા ભાઈઓ આવી ગયા છે. ટૂંક સમયમાં અમે સ્ટાર્ટ થઈ જશે. સરસ મજાના રમકડાની શોપ તમે જોઈ શકો છો. ગાડી છે, થાર છે, જેસીબી છે, થાર ગાડી છે, અલગ અલગ રિમોટ કંટ્રોલવાળી ગાડી છે. નાના માણસથી નાના રમકડાથી મોટા રમકડા જોઈએ. બંદૂક છે સરસ મજાની. જો તમારે 200 રૂપિયાના એકદમ પ્રિન્ટેડ ટી શર્ટ તૈયાર થઈ જશે. તમારા બાળકોની તમારી અથવા અલગ તમારે જે પણ ફોટો હોય મોબાઈલમાંથી સીધો આપી દેવાનો અને પછી તમારી ટી શર્ટ બનીને રેડી થઈ જાય માત્ર 200 રૂપિયામાં. દાદર પોલીસ સહાય કેન્દ્ર છે. તમારે તમારે કોઈ બાળકને ખોવાઈ ગયું હોય, બીજું ત્રીજું કોઈ પ્રશ્ન હોય તો તમે આ સહાય કેન્દ્રમાં સંપર્ક કરી શકો છો. અહીંયા ટેલિફોન નંબર પણ મૂકેલા છે અને જેથી તમારે બાળકો તમારે કોઈ પણ સેવા લેવી હોય તો તમને મળી રહેશે. ખાસ કહી શકાય કે રિંગ નાખી અને પૈસા ઉપર રિંગ પડે, જેટલા પૈસા પડે એ પૈસા તમારા. સામે રિંગ છે, જોઈ શકાય છે. જોઈ શકો છો આ 5 ગ્લાસ પાડી દો તો તમારે જેટલા ઇનામમાંથી ગમે તે લઈ શકો છો. કેટલા પૈસા એકના? 50 નાખવા. 50 3 વખત તમે આ પાલા ભૂત પાડવા મળે. જો તમામ પાલા તમે નીચે પાડી દો તો તમે કોઈ પણ વસ્તુ લઈ શકો છો. આ બધામાંથી અલગ અલગ ઇનામવાળું છે. આવી મનોરંજન ખેલ છે અને જોઈ શકો છો. આ શું કરવાનું એમાં? ક્યાં કરના હોતા હે? हाँ हाँ नंबर मतलब कितना पैसा एक? कैसे नंबर? जिस नंबर पे जाएगा वो तो જોઈ શકો આ डरियो છે. જે नंबर पर जाएगा उस नंबर पे इनाम आएगा. नंबर पर कहाँ पे इनाम ये रखा है? ये सब लगे. कितना है एक का? कितना है? 50 रुपये और देना पड़ेगा ऊपर. 6 अंक आ जाए. પાણી પીણીની સ્ટોલ તમને જોવા મળશે. સુખડિયા નાસ્તા હોય છે, ઘણા બધા સ્ટોલ છે ત્યાં તમે નાસ્તો વગેરે કરી શકો છો. અને મેળામાં ઘર વખરીનો સામાન ના મળે એવું બને ને તમામ ઘર વખરીનો સામાન મળી જશે.
જોઈ શકો છો તવિયું જોઈતી હોય, પછી તમારે કઢાઈ જોઈતી હોય, પછી આ ગુંદ બટાવા માટે ખલ જોઈતો હોય. શું ભાવ છે આનો? 850. તો આ જોઈ શકો છો તમારે ઘર વપરું કોઈ પણ સામાન જોઈતો હોય તો તમને મળી રહેશે. તવી માંડીથી તમામ મિક્સરથી માંડીને તમામ વસ્તુ મળી રહેશે. મહિલાઓને લગતો તમામ સામાન મળી જોઈશું. કટલરીના સામાન છે, અલગ અલગ બુટ્ટીથી વગેરે સેટ છે. આ બાજુ સેન્ડલ ચપ્પલ વગેરે સ્ટાઇલમાં અલગ અલગ જોઈતા હોય તો આ બહુ સેટ છે. આ બહુ તમને બેગો જોવા મળશે અલગ અલગ પ્રકાર. અને અહીંયા બંગડીઓ છે. આઈટમ છે પેન જેવું છે. અહીંયા અલગ અલગ ડિઝાઇન પાડશે, જોઈ શકો છો. જો આ રીતના અલગ અલગ કાર્ટૂનવાળું પડશે. કેટલા વાળી છે આ પેન? હા 250. તો 250 રૂપિયામાં આ રીતના જોઈ શકો ડિઝાઇન પડે. પણ સરસ મજાની રાઈડ છે, જોઈ શકો. શું ભાવ છે ભાઈ એક જણા? ટિકિટ શું ટિકિટ છે? एक पर्सन की क्या टिकट है? बैठाने की कितना पैसा है? 30 रुपया ટિકિટનો ભાવ છે. તો ઘણીવાર સોશિયલ મીડિયામાં જતા 100 હાલીને 1000 લઈ જાઓ. સામે લટકવાનું લગભગ 120 સેકન્ડ જેટલું લટકવાનું હોય છે. અને જો 120 સેકન્ડ એટલે 2 મિનિટ પકડી રાખશો તો તમે ઇનામમાં 1000 રૂપિયા લઈ જશો. હવે પૂછી જોઈએ કે કોઈ લટકી ખરું છે આજે 1-2 વખત? 120 સેકન્ડ કોઈ લટકી શકે ખરી? લટકે છે કોઈ? એવું છે. ખાસ કોઈ લટકી શકતું નહીં એટલે કહું. ખાસ કોઈ લટકી નહીં શકતું. તમારા નામનું ટી-શર્ટ છપાયું તો પણ છાપી આપે છે, જોઈ શકો છો. સિર્ફ 1 મિનિટ મેં તમારી પ્રિન્ટવાળી ટી-શર્ટ તમારી જોડે રેડી થઈ જશે. 200 રૂપિયા જેટલી ટિકિટ છે. જોઈ શકો છો વ્હાઇટ ટી-શર્ટમાં તમારું નામ બનશે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. ચેનલ પર ના તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં મેરો કેવો લાગ્યો અને તમે મેરામાં આવ્યા છો કે નહીં અને આ મેરાની મુલાકાત લઈશું છે અવશ્ય લખજો. વિડીયો ગમ્યો હોય તો થેન્ક યુ સો મચ.